જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે તમારું એસએમસી વિથ ગુજ્જુ યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે જોઈશું કે અત્યારે રાત્રે 12:30 વાગે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે ફેડ રેટ કટ મીટિંગ છે એફઓએમસી, કે જેની માર્કેટમાં હ્યુજ ઇમ્પેક્ટ આવી શકે છે. તો મારો એક બિટકોઇનનો વ્યૂ છે, જેને હું તમને શેર કરીશ વ્યૂ. બરોબર છે મિત્રો, આજે મેં મેક્સિમમ ટ્રાય કરીશ કે જલ્દીથી જલ્દી વધે, 2-3 મિનિટમાં વિડીયો સ્કીપ થઈ જાય. બરોબર છે. ઓકે મિત્રો, તો તમે ડેલી ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો કે માર્કેટ અહીંયા આગળ આ લિક્વિડિટી લીધી હતી. એ પાછળનો વીકનો જે લો હતો, એ લોને હન્ટ કરીને માર્કેટ ઉપર જવાનો ટ્રાય કરતો હતો. બરોબર છે. માર્કેટે શું કર્યું છે કે મંડે ઓપન થયું, ટ્યુઝડે, વેડનેસડે. હવે માર્કેટને છે ને, મતલબ કે માર્કેટને આ રેન્જ કન્ટિન્યુ એસએનસી પ્રમાણે આ છે ને એક બોસ થયો છે, ડેલી ટાઈમ ફ્રેમમાં બોસ થયો છે. જો માર્કેટને એની આ રેન્જને કન્ટિન્યુ કર્યું હોય ને, તો માર્કેટને આ સોરી ઊંધી લગાવી દીધી છે. જો માર્કેટને એનો ટ્રેન્ડ કન્ટિન્યુ કરવો હશે તો માર્કેટને છે ને આ રેન્જને હોલ્ડ કરવી પડશે. હવે આ રેન્જને હોલ્ડ કરવા માટે માર્કેટ જોડેનો લાસ્ટ પીઓઆઈ કયો છે? હું એમ મતલબ કે મારા વ્યૂ પ્રમાણે આ જે હાઈ બન્યો છે, એ હાઈ, આ હાઈ, આ હાઈ એ સેફ છે. મતલબ કે આજના દિવસની અંદર જે એફઓએમસી છે, ફેડ રેટ કટ, એમાં પણ આ હાઈને માર્કેટ રિસ્પેક્ટ કરે. બરોબર છે. ઓકે, આ હાઈ મારા માટે માર્કેટ રિસ્પેક્ટ કરવું જોઈએ. ઓકે, હવે આ રેન્જ માર્કેટ અગર ફોલો કરે છે તો તેના માટે બેસ્ટ છે લિક્વિડિટી. ઓકે, માર્કેટ આ હાઈ 4 અવરની અંદર આ તમને એક લિક્વિડિટી નહીં લાગતી હોય કે 1 અવરની અંદર આ એક સ્વિંગ છે. ઓકે, 1 અવરની અંદર એક તમે જોઈ શકો છો, અરે એક સ્વિંગ. ઓકે, આફ્ટર માર્કેટ કલેક્ટિંગ લિક્વિડિટી. હવે તમને એટલું તો ખ્યાલ હશે એસએમસીનું, તમે શીખતા હશો તો. અગર ના ત્યાં ખ્યાલ હોય તો તમને કહી દઉં કે આ એક પ્રીમિયમ ડિસ્કાઉન્ટ ઝોન છે. હાઈથી લો સુધીનો રેન્જ માર્ક કરવાની હોય છે. આના ઉપર આપણે સેલ કરવાનું અને આના નીચેથી બાય કરવાનું. બરોબર છે. અત્યારે માર્કેટ અહીંયાથી નીચે આ રિસ્પેક્ટ કરી રહ્યું છે, તો અત્યારે માર્કેટ આપણને બતાવી રહ્યું છે કે અહીંયાથી હું સેલિંગ માટે રેડી થઈ રહ્યો છું. બરોબર છે. હવે 50 મિનિટનો ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ રહ્યા છીએ, યસ, માર્કેટ જોડે એક મસ્ત ક્લિયર કટ સ્ટ્રક્ચર બની રહ્યું છે, જે આપણે અહીંયા આગળ કહી શકીએ છીએ કે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ. તમે જોઈ શકો છો માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ અહીંયા થઈ ગયું છે. બરોબર છે. એક અહીંયા પણ તમે લઈ શકો છો, આ પણ એક સ્વિંગ પોઈન્ટ જ છે. પણ હું આને વધારે કન્ફર્મેશન નથી હોતું, હું આને વધારે કન્ફર્મેશન તરીકે લઉં છું. ઓકે, અત્યારે માર્કેટ શું કરી રહ્યું છે? હવે અત્યારે આજે એફઓએમસી મિટિંગ છે, એટલે એફઓએમસી મિટિંગના લીધે મેં વેઇટ કરતો હતો કે મને માર્કેટ અગર આ 1 અવરની જે કેન્ડલ છે, જે 10 AM કેન્ડલ છે, એ મને નીચે અહીંયા ક્લોઝિંગ આપી દેતી ને, હું અત્યારથી જ આ પોઝિશનમાં બેસી જતો. પણ અત્યારે માર્કેટ એને નીચે મને ક્લોઝિંગ નથી આપ્યું, તો જેના લીધે હું થોડો કન્ફ્યુઝનમાં છું. બરોબર છે. પર યસ, માર્કેટ ડાઉન સાઈડ જવા માટે રેડી છે. તો અત્યારે હું પોઝિશન બનાવવા માટે બેઠો છું, પણ કન્ફર્મેશનનો વેઇટ કરું છું, કેમ કે એફઓએમસી છે. એફઓએમસીનું માર્કેટ મે બી એવું પણ થઈ શકે કે આના હાઈની લિક્વિડિટી છે, પણ માર્કેટ આજે ઇનફ લિક્વિડિટી લીધી છે. તમે જોઈ શકો છો, હું તમને બતાવું 1 અવરના ટાઈમ ફ્રેમમાં. 1 અવરના ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો કે માર્કેટ આજે ઓપન ક્યાં થયું હતું. ઓકે, અરે માર્કેટ આજે ઓપન થયું હતું. ઓકે, ઓપન લો અહીંયા આગળ કન્સોલિડેશન કર્યું હતું આ રેન્જ, અને માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ કરી. કેટલા બાયરોને અહીંયાથી બોલાયા, જેમ કે આ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ કરી અહીંયા એક સપોર્ટ કર્યો, લોકોને અહીંયા બાઇંગમાં બેસાડ્યા અને ત્યાંથી બધાનો સ્ટોપ લોસ હન્ટ કર્યો છે. એટલે એ એકોર્ડિંગ ટુ 1 અવર 5 મિનિટની ટાઈમ ફ્રેમ આપણા માટે બેસ્ટ હોય છે. બરોબર છે. અને 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં મને એક સેટઅપ તો મળી રહ્યું છે, પણ હું વેઇટ કરીશ કે માર્કેટ શું કરવા માંગે છે. જેમ મેં વિચાર્યો હતો કે 10 AM હાઈ જે છે, એકવાર માર્કેટ શિફ્ટ કરે. હવે જો માર્કેટ અત્યારે 11 AM કેન્ડલ જે ઓપન રનિંગ થઈ રહી છે, 12 AM કેન્ડલ. ઓકે, 12 AM પહેલાં આ કેન્ડલ અહીંયા ક્લોઝ કરી દે. ઓકે, 12 AM મતલબ કે 11 કેન્ડલ અહીંયા ક્લોઝ કરી દે, અને 12 AM કેન્ડલ એક નાનો અમથો હાઈ બનાવીને માર્કેટ નીચે જવા મૂવ કરે, તો અહીંયાથી આપણું સેલ પોઝિશન રહેશે સમથિંગ અરાઉન્ડ કંઈક આવી રીતના. અહીંયાથી સેલ પોઝિશન. ઓકે, અને સ્ટોપ લોસ આપણો હાઈ રહેશે, કેમ કે એફઓએમસી છે. સ્ટોપ લોસ મોટો રહેશે, પણ તમે એની સામે ટાર્ગેટ જ્યારે જોશો, તમને બતાવી દો ટાર્ગેટ. આપણે ડેલીના લોને ટાર્ગેટ કરીશું.
ડેલીનો લો છે. આરામથી આપણને 1:2 મળી જશે, 1:3 પણ મળી રહેશે. ઓકે, તો આ વ્યૂ છે આપણે એફઓએમસીનો. તો તમે પણ ટ્રેડ કરતા પહેલાં એકવાર તમારે રિસ્ક મેનેજમેન્ટને ફોલો કરી લેજો, અને તમે જે સ્ટ્રેટેજી ફોલો કરતા હોય અને અગર આ સ્ટ્રેટેજી ફોલો કરો છો, એકવાર ડેમોમાં ટ્રેડ કરીને જોજો.